નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ ગુજરાતમાં આકરો તાપ પડશે તેવી કરી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 24 એપ્રિલથી ગુજરાતમાં તાપમાનનું પ્રમાણ વધશે, જેમાં મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। 28 એપ્રિલથી મે મહિના સુધીની શરૂઆતમાં કેટલાક સ્થળે કરા સાથે વરસાદની શક્યતા પણ છે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું। આ વખતે ગરમી અકળાવનારી પડી, ત્યારબાદ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વરસાદના વાવર છે, રાત્રે ઠંડા પવનો ફૂંકાય છે, બેવડી ઋતુનો અનુભવ થાય છે। હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહેશે। 24મી એપ્રિલથી ગરમી વધવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે। પાટણ સમી હારી, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં ગરમી પડશે। કચ્છના ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટ વગેરેના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે।